તો જો તમે ખાંડ વગરની હેલ્ધી ચોકલેટ આઈસ્ક્રીમ ખાવા ઈચ્છો છો તો ફટાફટથી આ રેસીપીને નોટ કરી લો. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, શિયાળાની ઋતુ પતે અને ઉનાળો શરૂ થાય એટલે ગરમી તો પડે છે, પરંતુ લોકો ઠંડા આઈસ્ક્રીમ તરફ, ઠંડા પીણા તરફ દોડ મૂકી દે છે. હવે આપણામાંથી ઘણી બધી એવી સ્ત્રીઓ હોય છે કે જે ઘરે રહીને જ આઈસ્ક્રીમ બનાવતી હોય છે અને ખાવામાં પણ ખૂબ મજેદાર હોય છે. પરંતુ પ્રશ્ન એ છે કે આ ઘરે બનાવેલા આઈસ્ક્રીમમાં જો આપણે ખાંડ ન નાખીએ તો નહીં ચાલે? બહાર માર્કેટમાં તમને શુગર ફ્રી આઈસ્ક્રીમ તો મળી જાય, પરંતુ જો ઘરે બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકાય? તો જો તમે ખાંડ વગરની હેલ્ધી ચોકલેટ આઈસ્ક્રીમ ખાવા ઈચ્છો છો તો ફટાફટથી આ રેસીપીને નોટ કરી લો. હવે ઉનાળો શરૂ થયો અને ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડુ ખાવાનું શરૂ કરશે. હવે જો આઈસ્ક્રીમનું આ નામ આવે તો નાના હોય કે મોટા ખાવા માટે જીદ કરશે. હવે ખાંડ વગરની હેલ્ધી ચોકલેટની આઈસ્ક્રીમની રેસીપી આજે આપણે શેર કરીએ. હવે આ જે રેસીપી છે, એક તો ઓછી સામગ્રીમાં બની જશે અને એનો ટેસ્ટ પણ સારો આવશે. અને જો તમે ઘરે આ રીતે બનાવશો તો બહારનું આઈસ્ક્રીમ ભૂલી જશો. તો ચાલો જાણીએ કે એની રેસીપી શું છે. તો આને માટે તમારે જોઈશે અડધો કપ બદામ, અડધો કપ કાજુ, અડધા કપ મખાના, અડધો કપ દૂધ, 3 ચમચી કોકો પાવડર, અડધો કપ ડાર્ક ચોકલેટ. આ આઈસ્ક્રીમને તમે હેલ્ધી ચોકલેટ આઈસ્ક્રીમ પણ કહી શકો, કારણ કે અંદર મખાના અને ડ્રાય ફ્રૂટ્સ પણ છે. તો મિત્રો, સૌથી પહેલાં તમારે કાજુ, બદામ અને મખાનાને દૂધમાં 30 મિનિટ માટે પલાળીને રાખવાના છે. હવે એક કઢાઈમાં અડધો કપ દૂધ ગરમ કરો અને એને સતત હલાવતા રહો. આ મિશ્રણને તમારે ઉકાળવાનું છે. હવે આ દૂધ ઉકળી જાય એને 30 મિનિટ માટે દૂધમાં પલાળેલી સામગ્રીને મિક્સરમાં ક્રશ કરી નાખો. હવે તમારે કોકો પાવડર અને ગોળ નાખીને એક બેટર રેડી કરવાનું છે. હવે આ તૈયાર બેટરને દૂધની કઢાઈમાં ઉમેરી દો. સતત મિક્સ કરો. મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે એને ફરીથી મિક્સરમાં મિક્સ કરો. હવે આપણે જે ડ્રાય ફ્રૂટ્સ રેડી રાખ્યા છે એ પણ તમારે એડ કરવાના છે. આખું બેટર રેડી થઈ જાય એટલે કોઈ કન્ટેનરમાં એડ કરી દો અને ડ્રાય ફ્રૂટથી ઉપરથી સજાવી કાઢો. તમારે એને સેટ થવા દેવું પડશે. આને માટે 6 થી 7 કલાકનો પણ સમય જોઈશે. એકવાર આ સામગ્રી રેડી થઈ જાય એટલે ફ્રીઝરમાં સેટ કરવા મૂકી દો. આઈસ્ક્રીમ 6 થી 7 કલાકનો સમય નીકળે એટલે ફ્રીજમાંથી કાઢી એકવાર ચેક કરી લો. આઈસ્ક્રીમ થઈ જાય એટલે ઠંડી હેલ્ધી આઈસ્ક્રીમને સર્વ કરી દો. મિત્રો, જો તમે આ આઈસ્ક્રીમને આ રીતે ઘરે બનાવશો તો એ હેલ્ધી પણ રહેશે અને તમારે એની અંદર ખાંડ એડ નથી કરવાની, જેથી કરી એ તમારા ઘરના સભ્યોને પણ એક નવો ટેસ્ટ આપશે. અંદર મખાના અને ડ્રાય ફ્રૂટ્સનો પણ સમાવેશ છે એટલે એ હેલ્ધી પણ ગણાશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.